નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, આજે જે આપણે વાત કરવાની છે, તો હાલમાં જે સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે જે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ ચાલુ થવાનું છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। જેમાં રવિ સિઝનમાં જે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે કે ભાઈ જેમાં ખરીદીની રજીસ્ટ્રેશનની તારીખ ક્યારથી ચાલુ થશે, ખરીદીની તારીખ ક્યારથી ચાલુ થશે, પછી તેમાં શું શું સાધનિક કાગળોની જરૂરિયાત રહેશે, ખરીદી સમયે શું વસ્તુની ધ્યાન રાખવાની રહેશે અને નોંધણી વખતે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા અને તેમાં શું ખાસ કાળજી રાખવી તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તેમજ ડોક્યુમેન્ટની શું શું જરૂર પડશે અને જો કોઈ તકલીફ જણાય તો ક્યાં સંપર્ક કરવો અને ક્યાં વધારે માહિતી લેવી તેના વિશેની ચર્ચા આપણે સંપૂર્ણ આ વિડીયોમાં લેવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા। અને જો પ્રથમ વખત ચેનલમાં આપ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હવે મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સરકાર દ્વારા રવિ સિઝનમાં 26-27 માં જે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે તો તે પ્રતિ ક્વિન્ટલ 2585 રૂપિયાની ભાવથી ખરીદી કરવામાં આવશે ઘઉંની ટેકાના ભાવે। એટલે કે ઘઉંના ટેકાના ભાવમાં જે આપણે અગાઉ વિડીયોમાં વાત કરી હતી તે મુજબ વધારો કરવામાં આવ્યો છે। તો હવે પછી જે નવો ભાવ છે પ્રતિ ક્વિન્ટલનો તે 2585 રૂપિયા એટલે કે 2585 રૂપિયાના ભાવેથી ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે। અને ખેડૂત મિત્રો, આના માટે ઓનલાઈન જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે તે ઓનલાઈન રજીસ્ટ્રેશન આપણે આપણા ગામના જે વીસી હોય પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં, ત્યાં કણે તમે જઈને કરાવી શકો છો અને સીએચસી જે સેન્ટર હોય ત્યાં કણે જઈ અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો। અને રજીસ્ટ્રેશનની જે તારીખ છે એ 1 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી તમે ખરીદી કરાવી શકશો, એટલે રજીસ્ટ્રેશન કરાવી શકશો। એટલે કે રજીસ્ટ્રેશનની જે તારીખ છે તે 1 ફેબ્રુઆરી થી શરૂઆત થઈ અને 1 માર્ચ સુધી તમે તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકશો। અને જે ખરીદીની સમય મર્યાદા છે તો કે ખરીદી ખેડૂતો પાસેથી ક્યારે કરવામાં આવશે તેના વિશે આપણે વાત કરીએ તે તારીખની, તો 4 માર્ચ થી 15 મે સુધી ખરીદી કરવામાં આવશે ખેડૂતો પાસેથી। એટલે કે 4 તારીખ 4/3/2026 થી 15 મે સુધી ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે। અને ખેડૂતોને આના માટે જે સેન્ટર છે અથવા ક્યાં કણે ખરીદી માટે વેચાણ માટે લઈ જવાનું છે ટેકાના ભાવે તેની જાણ ખેડૂતોને મેસેજથી કરવામાં આવશે। એટલે જે કોઈ પણ મોબાઈલ નંબર તમે રજીસ્ટ્રેશનમાં નાખો તે મોબાઈલ નંબર સાચો અને વ્યવસ્થિત નાખવો, જેથી જ્યારે પણ તમારો ખરીદી કરવાનો વારો આવે ત્યારે તમને મેસેજથી જાણ થઈ જાય। અને ખરીદી સમયે જે છે તે આધાર કાર્ડ ફરજિયાત સાથે રાખવાનું રહેશે, કારણ કે ત્યાં બાયોમેટ્રિક સિસ્ટમથી તેનું વેરિફિકેશન કરવામાં આવશે અને તેના આધારે જ પછી તેની ખરીદી કરવામાં આવશે। અને જો તે સમયે ખેડૂત રૂબરૂ હાજર ન રહી શકે તો જેના થ્રુ એટલે કે તમે જે બીજાને નોમિની કરો છો તો તેનું રજીસ્ટ્રેશન માટે તેનું પણ આધાર કાર્ડ સાથે રાખવું અને તેમને પણ આધાર સાથે રાખવું, જેથી તે સમયે ખરીદી સમયે હાજર રહી શકે અને તેમનું બાયોમેટ્રિક થઈ શકે। અને આમાં જો કોઈ પણ દસ્તાવેજ ખોટા જણાશે, એટલે કે તમે જયારે નોંધણી રજીસ્ટ્રેશન કરાયું તે સમયે જો કોઈ પણ પ્રકારની તેમાં તમે ભૂલથી અન્ય ડોક્યુમેન્ટ નાખી દીધું અથવા તેમાં કોઈ પણ પ્રકારની જો ભૂલ જણાવે તો તેના હિસાબે રજીસ્ટ્રેશન છે તે આખું રદ કરી દેવામાં આવશે। એટલા માટે જે દસ્તાવેજો રજૂ કરો તે સાચા, વ્યવસ્થિત અને દેખાય તે રીતના અને સાચા દસ્તાવેજો રજૂ કરવા, જેથી નોંધણી રદ ના થાય। અને મિત્રો, આમાં જે છે તે નોંધણી સમયે કયા કયા ડોક્યુમેન્ટની આપણે સાથે રાખવા, તો તેમાં જે એક છે તો આપણે આધાર કાર્ડ છે, 7/8 ઓરિજિનલ છે, પછી બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક, એટલે કે તેના માટે આપણે એ બેંક પાસબુક જો વ્યવસ્થિત ના હોય તો બીજી વખત પ્રિન્ટ આઉટ કરાવી લેવી, અથવા જે કેન્સલ કરેલો ચેક હોય તે ચેક સાથે રાખવો। અને બાયોમેટ્રિક થી તેમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે, એટલે જે નામનું અથવા જેને આપણે નોમિની કરવાનો હોય તેને ફરજિયાત ત્યાં આપણે હાજર રહેવાનું રહેશે। અને વાવેતર જો તમારા 7/8 ન દેખાડતું હોય રવિ સિઝનનું ઘઉંનું, તો તેના માટે તલાટી પાસેથી દાખલો લેવામાં આવશે કે ભાઈ આટલા વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલું છે, તો તે દાખલાની પણ એક જરૂરિયાત રહેશે। અને જો આમાં કોઈ પણ પ્રકારની જો તમને સમસ્યા જણાય અથવા કોઈ પણ વધારે માર્ગદર્શનની જો જરૂરિયાત રહે તો તેના માટે તેનો સંપર્ક નંબર છે તે હું સ્ક્રીન ઉપર પણ આપી દઉં છું અને બોલી પણ દઉં છું, તો કે ભાઈ 8511171718 અને બીજો જે નંબર છે 8511171719। તો આ બે નંબર છે જે મેં સ્ક્રીન ઉપર પણ આપેલા છે અને પણ હું બોલી પણ ગયો છું કે ભાઈ 8511171718 અને પછી 85 એટલે કે 8511171719
આ 2 નંબર છે જેના પર તમને કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો તેમાં સંપર્ક કરી અને તમે વધારે માહિતી લઈ શકો છો. અને જો બીજો કોઈ આપનો પ્રશ્ન હોય અથવા વધારે માહિતીની જો આપને કોઈ જરૂરિયાત હોય તો મને કોમેન્ટમાં જણાવજો, જેથી હું તમને કોમેન્ટમાં તેનો જવાબ આપીશ અથવા તેમાં જે તમારે કઈ માર્ગદર્શનની જરૂરિયાત હશે તે મુજબ હું તમને માહિતી આપીશ. અને સાથે જ મારી બીજી એક વોટ્સએપ લિંકની મેં માહિતી આપેલી છે, જેમાં તમે મારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જેમાંથી તમને આવી કોઈ સરકારની યોજનાઓ છે અથવા અન્ય કોઈ જે માહિતી છે તે તમને આ વોટ્સએપના ગ્રુપમાં મળી જશે, જેની લિંક મેં નીચે આપેલી છે, જ્યાં કણે જઈ અને તમે એડ થઈ શકો છો તે ગ્રુપમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે રવિ સિઝનમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તો તેની રજીસ્ટ્રેશનની અને ખરીદીની જે કઈ માહિતી છે તે નાના વિડીયોમાં આપણે ચર્ચા કરી. તો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને વંદે ગૌ માતરમ, વંદે માતરમ.